ગીર-ગઢડા તાલુકાના કોદિયા ગામે આવેલ મચ્છુન્દ્રી ડેમમાંથી માટી કાઢવાની પરમિશન સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે, પરંતુ ટ્રેક્ટરો પોતાની મરજી મુજબ ઓવરસ્પીડમાં ઓવરલોડ ટેપ ફૂલ રાખી જાણે કોઈની ફિકર જ ના હોય તેમ બેફામ બેરીકટોક બાર આરટીઓના નિયમોને નેવે મૂકીને ચલાવી રહ્યા છે, જેને લીધે આજે રાજકોટવાળા રાજેશભાઈ રમેશભાઈ રાઠોડ દ્રોણેશ્વરથી ગીર-ગઢડા પરિવાર સાથે આવતા હતા ત્યારે ફૂલ ઓવરલોડ ચાલતા માટીના ટ્રેક્ટર ઓટો રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં રાજેશભાઈ રમેશભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેને તાત્કાલિક સારવાર અર્થે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મામલતદાર ગીર-ગઢડાવાળાને જાણ કરતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે ઓવરલોડ વાહનની જવાબદારી ટ્રાફિક પોલીસની હોય છે, તેમજ ગીર-ગઢડા પીએસઆઈને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. માટીના ઓવરલોડ ટ્રેક્ટરની જાણ કરતા હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કેમ નહીં? શું આ માટી ખેડૂતોના નામે માફિયા સળવાયેલા છે? ઉચ્ચ અધિકારી સુધી હપ્તા પહોંચે છે? આવા માફિયાઓને પાપે કેટલા લોકોનો ભોગ લેવાશે? આવા અકસ્માતો માટે જવાબદાર કોણ? તંત્ર કે ભૂ માફિયા? આમ જનતામાં ઉઠતા અનેક સવાલો. હજી કેટલાક અકસ્માતો થશે પછી તંત્ર જાગશે તે જોવાનું રહ્યું. ગીર-ગઢડામાં જાણે કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. તંત્રને જાણ કરવા છતાં પણ માટીના ટ્રેક્ટરો બેફામ ચલાવવા એ કોઈ સામાન્ય બાબત ના હોઈ શકે. આમાં રાજકીય તથા તંત્રની મીઠી નજર સિવાય શક્ય જ નથી. ક્યાંક ને ક્યાંક તંત્ર હપ્તાખોરીથી ચાલતું હોય, તેમજ ખેડૂતના નામે પરમિશન મેળવી ભૂમાફિયા બારોબાર માટી રકમમાં માટી વેચવાનું કૌભાંડ ચલાવતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મનુ કવાટી, ટીવી18 ન્યૂઝ, ગીર-ગઢડા.